મહેસાણા જિલ્લાના વસઈ ગામના વિકાસની વધુ એક ગતિ મળી છે। વસઈ જૂના પોલીસ સ્ટેશનથી ભૂતેડી સુધીના રોડનું આજે વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાના વરદ હસ્તે યોજાયેલા કાર્યક્રમમાં સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। લાંબા સમયથી લોકો આ રોડની માંગ કરી રહ્યા હતા। અંદાજે 65 લાખ રૂપિયાની ખર્ચે કિલોમીટરથી વધુ લંબાઈની સીસી અને ડામર રોડ બનાવવામાં આવશે। રોડ નિર્માણથી સ્થાનિક વાહન ચાલકો અને રાહદારીઓને મોટી રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। જોકે વિકાસ કાર્યની વચ્ચે સ્થાનિક રાજકારણ પણ ગરમાયું છે। સૂત્રોના જણાવ્યા મુજબ કાર્યક્રમમાં ભાજપના કેટલાક સ્થાનિક આગેવાનો ગેરહાજર રહ્યા હતા, જેને લઈને રાજકીય ગલિયારીઓમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે। પક્ષની અંદરની અસંતોષની ચર્ચાઓએ હવે વધુ જોર પકડ્યું છે। ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડાએ જણાવ્યું કે સરકારનો હેતુ માત્ર જનતાની સુખાકારી અને વિકાસનો છે અને છેવાડાના માનવી સુધી સુવિધા પહોંચાડવા સરકાર પ્રતિબદ્ધ છે। સાહેબ, આજે જે ખાતમુહૂર્ત કર્યું એ વિશે શું કહેશો? દર વર્ષે સરકારમાંથી 5 થી 6 રોડના ભૂપેન્દ્રભાઈની સરકારમાં 10 થી 12 કરોડ રૂપિયાના જોબ નંબર આવતા હોય છે। એમાં છેલ્લા 3 વર્ષમાં વસઈ ગામમાં આ ત્રીજો જોબ નંબર આપવામાં આવ્યો છે, કારણ કે અગાઉમાં વસઈ ગામમાં કામો ઓછા થયા છે અને જોબ નંબર નહીં અપાયો હોય તે ધ્યાનમાં રાખીને વસઈ ગામમાં ત્રીજો જોબ નંબર અપાયો છે। જૂના આપણા દવાખાનાથી જૂની પોલીસ ચોકીથી શરૂ કરી અને માજી ગૃહમંત્રીના બંગલા આગળ થઈને આપણા હાઈવેને ટચ કરતો આ રોડ બની રહ્યો છે, જેના કારણે ગામનો એક સુવિધા વિકાસ પથ જેવો લાભ મળશે અને ગામજનોને વિકાસનું અગત્યનું કામ થતાં બહુ સુંદર કામગીરી સરકારની જીતી ઉઠશે। એનું ખાતમુહૂર્ત વિધિ આજે કરવામાં આવી છે। કોન્ટ્રાક્ટર અને જિલ્લા પંચાયતના ડેલિગેટ રાજેશભાઈ પટેલ, તાલુકા પંચાયતના ડેલિગેટ બેન શ્રી નીતાબેન પટેલ બધા ઉપસ્થિત રહ્યા છે। ગામના સરપંચ ઉપસ્થિત છે અને બધા આગેવાનોની હાજરીમાં આ રોડની કામગીરીનો આજે શુભારંભ કરવામાં આવ્યો છે। કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે આ રોડની? આ રોડની લગભગ 65 લાખ રૂપિયા ગ્રાન્ટ ફાળવવામાં આવી છે। અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા।